તો વાત કરીએ ભરૂચની તો કોલકાતાની મેડિકલ કોલેજમાં રાત્રિ ફરજ દરમિયાન સ્ત્રી તબીબની ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેંગરેપ કરી તેનું મર્ડર કરવામાં આવ્યું હતું, જે જઘન્ય અપરાધ બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ભારતભરમાં તબીબ સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું અને જેથી આજરોજ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ દ્વારા આમોદના ઇન્ચાર્જ મામલતદાર મુના પટેલને આવેદનપત્ર આપી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના એલાનને સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જે.એસ. બુખારી, સેક્રેટરી દેવેન્દ્ર શાહ સહિત ડોક્ટર જોફીના બુખારી, ડોક્ટર મનુ પારેખ, ડોક્ટર તસ્લીમા, ડોક્ટર એજાજ ડભોયા, ડોક્ટર અતિક ડભોયા સહિત તબીબો હાજર રહ્યા હતા અને સ્ત્રી તબીબ ઉપર બળાત્કાર અને મર્ડર કરનાર આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। મેડિકલ એસોસિએશન આમોદ જે આજે રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે, એ ભારત બંધનું એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડોક્ટર પર જે ગેંગરેપ થયો અને એની હત્યા થઈ એના અનુસંધાને અમે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ અને જે કંઈ વ્યક્તિ એમાં જોડેલા હોય, જે ગેંગરેપ થવામાં અને એનું મર્ડર કર્યું છે, તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન